તો આજના ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાનો ભારે ક્રેઝ વધ્યો છે। સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને તેનો દુરુપયોગ કરીને વિશ્વાસઘાત કરીને બ્લેકમેલિંગ કરવાનું સામે આવ્યું છે। અમરેલીના સાવરકુંડલા ખાતે 65 વર્ષીય વૃદ્ધ સાથે મિત્રતા કેળવીને કચ્છ ભુજમાં યુવક વૃદ્ધ મહિલાના ફોટાના સ્ક્રીનશોટ પાડીને 3.5 લાખ જેવી માતબર રકમ પડાવનાર શખ્સને ગણતરીના કલાકોમાં ભુજ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે। તો આપણે જણાવી દઈએ કે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને જ્યારે સાવરકુંડલામાં એક યુવકે જ્યારે બુજુર્ગ મહિલાને વૃદ્ધ મહિલાને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવીને અને વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવીને આ તમામ પ્રકારની જ્યારે વાતો કરીને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને સાથે જ પોલીસે ત્યાં તેને ઝડપી પાડ્યો છે। અને આ સાથે જ આવા પ્રકારની ઇન્ટરનેટવાળી દુનિયામાં આવા લોકો ખૂબ જ પ્રમાણમાં લોકો આવું કૃત્ય કરતા હોય છે। તો ભુજથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાની મિત્રતા વૃદ્ધને પણ ભારે પડી ગઈ છે। આપણે જણાવી દઈએ કે જ્યારે સોશિયલ મીડિયાની મિત્રતાથી એક યુવકે તે વૃદ્ધ મહિલાને ફસાવીને પૈસા પડાવવાનું કાવતરું રચ્યું અને આ સાથે જ તેના સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી તેના જે આપત્તિજનક ફોટાઓ હતા તે ફોટાઓને વિડીયોને લઈને જ્યારે પોલીસને સામે આવ્યા હતા અને આ સાથે જ ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયામાં આ પ્રકારની જ્યારે કૃત્ય કરનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। 3.50 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ધમકીઓ આપતો હતો, બદનામ કરવાની વાતો કરતો હતો અને સોશિયલ મીડિયા ઉપર ફોટોઝ વિડીયોઝ વાયરલ કરવાની વૃદ્ધને ધમકીઓ આપતો હતો। તો ભુજથી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવ્યો છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે સોશિયલ મીડિયા ઉપરની મિત્રતા વૃદ્ધાને ભારે પડી છે। ગઈ તારીખ 17/6/2026 ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 316 અને 351 એટલે કે એક્સટોર્શન, ગુનાહિત ધમકી અને વિશ્વાસઘાત મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગતો એવી છે કે જે ભોગ બનનાર અને ફરિયાદી જે બેન છે એમને છેલ્લા 1.5 વર્ષથી ગુનાના કામના જે આરોપી છે મોહમ્મદ શબ્બીર નૂર મોહમ્મદ સમા કે જે ભુજ કચ્છના રહેવાસી છે એમના જોડે વાતચીતનો સંબંધ હતો, જેમનો ગેરલાભ ઉઠાવી અને જે આરોપી છે ગુનાના કામનો એમણે ફરિયાદી ભોગ બનનાર બેન જોડે જ્યારે વાત કરતા ત્યારે એમણે એમના અંગત ફોટો વિડીયો લઈ સ્ક્રીનશોટ લઈ અને એમને અલગ અલગ પ્રકારે ધાક ધમકી આપી અને કુલ 3,60,000 રૂપિયા મેળવી લીધેલા છે। આથી આ મુજબનો ગુનો પોલીસ સ્ટેશન ટાઉનમાં દાખલ થયેલો છે। તપાસના કામે જે ગુનાના આરોપી છે એમને ભુજ કચ્છથી પકડી લેવામાં આવેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ